આપણા દેશના યંગસ્ટર જે બેફિકર અંદાજમાં વિદેશમાં ફરે છે ને એ થોડું ધ્યાન રાખજો મિત્રો. જો તમે વિદેશમાં રહેતા હોય ને તો વિદેશમાં જે પણ નિયમો બન્યા હોય એમાં ખાસ કરીને જ્યારે તમે ડ્રાઈવ કરતા હોય એ પછી સ્કૂટર હોય કે કાર હોય, મહેરબાની કરીને આલ્કોહોલ પીને ડ્રાઈવ ના કરતા. કારણ કે જો તમે આલ્કોહોલ પીને ડ્રાઈવ કરશો કોઈની સાથે તમારું નાનું મોટું એક્સિડન્ટ થશે અને જો એ વ્યક્તિને પણ ખબર પડશે કે તમે આલ્કોહોલ ડ્રિંક કર્યું છે કે પછી કોઈ પણ આજુબાજુના વ્યક્તિઓ જે બધા ભેગા થઈ જાય છે પબ્લિક, એમને પણ ખબર પડશે કે તમે આલ્કોહોલ પીધું છે, એ તમારી પાસે સ્કૂટર હશે કે પછી કાર હશે, જો એમાં તમારો વાંક નહીં હોય ને તો પણ તમે ભારે ટ્રબલમાં આવી જશો. અને જો તમે કોઈને ઉડાડી દેશો એમાં તો તમે પછી લાઈફ ટાઈમ માટે ગયા એવું સમજજો. તો મહેરબાની કરીને જે બેફિકર અંદાજમાં યંગસ્ટરો વિદેશમાં આલ્કોહોલ પીને સ્કૂટર ચલાવે છે, કાર ચલાવે છે, ઇન્સ્યોરન્સ વગર કાર ચલાવે, લાઇસન્સ વગર કાર ચલાવે છે, એ બધા થોડા છે ને સાવધાન થઈ જજો. કારણ કે વિદેશમાં અત્યારે ભારે ટ્રબલ ચાલી રહી છે અને એમાં જો તમે આવી જશો ને તો પેલી પાપડી ભેગી એર બફાતા વાર નહીં લાગે અને તમારું અને તમારા ફેમિલીનું ફ્યુચર હંમેશા માટે ફિનિશ થઈ જશે. તો અને આજનો વિડીયો મેં ગુજરાતીમાં બનાવ્યો છે તો કોઈ મારી પર આંગળી ના ઉડાવતા, કારણ કે આ વિડીયો આપણી પબ્લિક માટે જ મેં બનાવ્યો છે, જેથી કોઈ બીજાને આપણી લેંગ્વેજ આવડતી નથી તો આ એમની માટે નથી, આપણી જ પબ્લિક માટે છે. તો મહેરબાની કરીને વિદેશમાં રહેતા હોય તો વિદેશના નિયમોનું પાલન કરો, જેથી તમે પણ સુરક્ષિત રહો અને તમારી ફેમિલીને પણ તમારા કારણે કંઈ પણ તકલીફો ફ્યુચરમાં સહન ના કરવી પડે. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.